નવધા ભક્તિના આચાર્યના નામ: શ્રી ભક્તમાલ, શ્રવણ વગેરે 9 પ્રકારની ભક્તિના જે મુખ્ય આચાર્ય છે તેઓ પોતાના ચરણકમળોની રજ આપીને દયાપાત્ર દાસો પર કરુણા દયા કરે. બુદ્ધિમાન પરીક્ષિતજી શ્રવણ ભક્તિના તથા વ્યાસપુત્ર શુકદેવજી કીર્તન ભક્તિના આચાર્ય છે. ભગવાનના સુંદર રૂપનું સ્મરણ કરનારાઓમાં પ્રહલાદજી, આઠે પહોર ભગવાનના ચરણોની સેવામાં મન આપનારાઓમાં લક્ષ્મીજી અને વિધિ સહિત પૂજન ભક્તિમાં પૃથુજી મુખ્ય છે. વંદન ભક્તિમાં શ્વફલપુત્ર અક્રૂરજી અને દાસ્ય ભક્તિને ઉજાગર કરનારાઓમાં હનુમાનજી સર્વશ્રેષ્ઠ છે. સખ્ય રસના ઉપાસકોમાં અર્જુન અને સર્વસ્વ સમેત આત્મસમર્પણ કરનારાઓમાં રાજા બલિ અગ્રગણ્ય છે. હું નવધા ભક્તિના એ આચાર્યોના નામોના આશ્રિત છું, અર્થાત એમનું નામ લઈને જીવિકા ચલાવું છું, જીવન ધારણ કરું છું. એ જીવોને નરકગમન વગેરે દુર્ગતિઓથી બચાવે છે. એ બધા શ્રેષ્ઠ ભાગવતોની કૃપાથી જ નવધા ભક્તિનું આચરણ સંભવ છે. ભગવાન વિષ્ણુની ભક્તિના 9 ભેદ છે. ભગવાનના ગુણ, લીલા, નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમના રૂપ, નામ વગેરેનું સ્મરણ, તેમના ચરણોની સેવા, પૂજા અર્ચના, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. ભગવાન વિષ્ણુની શ્રવણ ભક્તિના રાજર્ષિ પરીક્ષિત, કીર્તનમાં વ્યાસજીના પુત્ર શુકદેવજી, ભગવત સ્મરણમાં પ્રહલાદજી, ભગવાનના ચરણકમળોની સેવામાં લક્ષ્મીજી, પૂજનમાં આદિરાજ પૃથુ, ચરણકમળોના વંદનમાં અક્રૂરજી, દાસ્ય ભક્તિમાં કપિરાજ હનુમાનજી, સખ્ય ભક્તિના નરરૂપ શ્રી અર્જુનજી અને સર્વસ્વ નિવેદનમાં બલિરાજા થયા છે. એ બધાને ભગવત પ્રાપ્તિ થઈ છે. આ નવધા ભક્તિના આચાર્યોના નામ શ્રી ભક્તમાલમાં સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવ્યા છે.